આગળ વાત કરીએ 6000 કરોડના કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર પણ કરી દીધા છે। સીઆઈડી ક્રાઇમ ભૂપેન્દ્ર ઝાલાની હવે કડક પૂછપરછ કરશે। લોકો પાસેથી લીધેલા નાણાંના રોકાણ અંગે ભૂપેન્દ્ર ઝાલા તરફથી પૂછપરછ કરવામાં આવશે। ભૂપેન્દ્ર ઝાલા તરફથી જવાબો માંગવામાં આવશે। ભૂપેન્દ્ર ઝાલાએ ખરીદેલી મિલકતો અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। રૂપિયાની હેરફેર માટે આંગણિયા પેઢીઓ અંગે પૂછપરછ થશે। આ સિવાય ગ્રોમોરના વિદ્યાર્થીઓના નામે ગ્રાન્ટ લેવા મુદ્દે પણ પૂછપરછ કરાશે। ન્યૂઝરૂમથી સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે। જિગ્નેશ, ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી અને 7 દિવસના રિમાન્ડ પણ મળી ચૂક્યા છે। અનેક મુદ્દે હવે ખુલાસા થવાની શક્યતા। શક્યતાઓ એટલા માટે જોવામાં આવી રહી છે ફાલ્ગુની, કારણ કે 6000 કરોડ કોઈ નાની રકમ નથી અને જે લોકોએ આ મૂડી ગુમાવી છે તે લોકો હજી ક્યાંક ને ક્યાંક પોલીસથી અથવા તપાસ એજન્સીઓથી ડરતા હોય તેવું લાગી રહ્યું છે। સામે નથી આવી રહ્યા અને તે જ સૌથી મોટી મુશ્કેલી તપાસ એજન્સી માટે એટલે કે સીઆઈડી ક્રાઇમ માટે છે। પરંતુ હવે જે ભૂપેન્દ્ર ઝાલા કસ્ટડીમાં આવ્યો છે, સૌથી મોટી મની ટ્રેલ એટલે રૂપિયા ક્યાંથી આવ્યા, ક્યાં ગયા તેની તપાસ કરવામાં આવશે। ભૂપેન્દ્ર ઝાલાએ જે સંપત્તિ ખરીદી છે તે સંપત્તિ અંગે તપાસ થશે। પરિવારજનોના નામે ક્યાં કેટલી મિલકત વસાવી તેની તપાસ થશે। ભૂપેન્દ્ર ઝાલાએ જે એજન્ટોને ગાડીઓ ગિફ્ટમાં આપી હતી, મોંઘીદાર લક્ઝરી કાર અને જે વિદેશ પ્રવાસ કરવામાં આવતા હતા તેની તપાસ થશે। તેની સાથે જ જે સંપત્તિની સાથે સાથે તેને ગ્રોમોર વિદ્યાર્થીઓના નામે જે એજ્યુકેશન લોન અને સાથે જે સબસિડી મેળવી હતી તે સબસિડીનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તેની તપાસ થશે। આંગળીયા પેઢીના જે કરોડોના વ્યવહારોની ચિઠ્ઠીઓ મળી આવી છે તે ક્યારે થતા હતા, કોના નામથી થતા હતા, રિસીવર કોણ હતું, મોકલનાર કોણ હતું, તે તમામ મુદ્દે આંગળીયા પેઢી સાથે પણ રાખી અને તેની પૂછપરછ કરવામાં આવશે। ભૂપેન્દ્ર ઝાલાએ જે શિક્ષકોના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી અને જે રૂપિયા પોતે મેળવ્યા હતા તે રૂપિયા ક્યાંથી આવ્યા હતા, કોના હતા, તે તમામ મુદ્દા પર સીઆઈડી ક્રાઇમ આ કેસમાં તપાસ કરશે અને સાથે જ તેને જે મોટા બેંક ટ્રાન્ઝેક્શન કર્યા છે તે અંગે તપાસ થશે। અને સૌથી મોટું છે કે કેટલાક નેતાઓ તેના સંપર્કમાં હતા, ધારાસભ્યો હોય કે મંત્રીઓ હોય તે તેના સીધા સંપર્કમાં હતા। તેણે ચૂંટણી વખતે અથવા તો નેતાઓને કોઈ સીધી અથવા આડકતરી રીતે ફંડિંગ કર્યું છે કે કેમ, અથવા તો કોઈ રાજકીય પાર્ટીને મોટો સપોર્ટ કર્યો છે કે કેમ, આ તમામ મામલે સીઆઈડી ક્રાઇમ હવે તેની પૂછપરછ કરશે। પરંતુ તપાસ બાદ શું હકીકત સામે આવે છે અને ભૂપેન્દ્ર ઝાલાને આટલો મોટો બનાવનાર એટલે કે 4 જ વર્ષની અંદર તેનું જે સામ્રાજ્ય 6000 કરોડ સુધીનું પહોંચ્યું છે તેના બેકઅપમાં કોણ રહેલું છે તે મામલે પણ તપાસ થશે। અને કદાચ જો કોઈની સંડોવણી સામે આવશે તો સીઆઈડી ક્રાઇમ શું કાર્યવાહી કરે છે તેના પર નજર રાખવી જરૂરી રહેશે। જી બિલકુલ જિગ્નેશ, સવાલો અનેક છે, હવે ભૂપેન્દ્ર ઝાલા જ તેનો જવાબ આપી શકે છે। સમગ્ર વિગતો બદલ આભાર।